નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. આપણે વાત કરી હતી સંકલ્પનાઓમાં કે વસ્તુ એટલે શું, સંપત્તિની વાત પણ કરી હતી આપણે કે સંપત્તિ કોને કહેવાય, વસ્તુઓના પ્રકારોની પણ વાત કરી ચૂક્યા છીએ, અલગ અલગ વસ્તુઓ અને સંપત્તિના પણ પ્રકારોની પણ આપણે વાત કરી હતી અને એમાં આપણે સંપત્તિના લક્ષણો પણ જોયા હતા. ઉપયોગી, લાંબા સમયગાળા માટે સાચવી શકાય, ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય, બાહ્ય રૂપ હોય, એવી તમામ વસ્તુઓને આપણે શું કીધું? સંપત્તિ કીધું. તો આ સંકલ્પના આપણે સમજ્યા સંપત્તિની. સંપત્તિ પછી આવે છે કલ્યાણ. કલ્યાણ એટલે આપણે એવું કહીએ કે ભાઈ આપણી જે પરિસ્થિતિ જે વર્તમાન હતી એમાં થોડો સુધારો થયો તો કલ્યાણ થયું એમ કહેવાય. સારી સ્થિતિ, આર્થિક રીતે જો એને કહેવા જઈએ તો આપણું જે ભૌતિક જીવન ધોરણ હતું એમાં સુધારો અથવા જે સ્થિતિ આપણી હતી ઇકોનોમિકલી, પૈસે ટકે, જે વસ્તુ કે સેવાઓ પાછળ આપણે ખર્ચ નતા કરી શકતા, આ તો આપણી આવક કોઈના કોઈ કારણસર વધી અને હવે આપણે જરૂરિયાતને સંતોષવા માટે સક્ષમ બન્યા છીએ. ભૌતિક વસ્તુઓ, તો એવી બધી વસ્તુઓને શું કહેવામાં આવે છે? કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ કલ્યાણની. ઇન શોર્ટ, આપણી જે પરિસ્થિતિ હતી, વર્તમાન પરિસ્થિતિ, ધારો કે આપણી પાસે એટલા કેપેબલ નથી આપણે કે અમુક પ્રકારની સુખ સગવડો, સંપત્તિ આપણે લઈ શકીએ. આપણે આપણી જરૂરિયાતો મુલતવી રાખવી પડતી હોય. પણ જો સમય જતા આપણી જે આર્થિક પરિસ્થિતિ સુધરે છે તો આપણું જે જીવન ધોરણ છે એમાં પણ સુધારો થાય છે અને વધારે સારી સ્થિતિનું નિર્માણ થાય છે. અને આ જ પરિસ્થિતિને, આ પરિસ્થિતિમાં જે સુધારો થયો એને કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. આધ્યાત્મથી માંડી અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય જ છે. કલ્યાણ શબ્દ ઇકોનોમિક્સમાં વપરાય છે અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણે કહીએ કલ્યાણમ ભવતું, કલ્યાણ થાવ. કલ્યાણ એટલે માત્ર આર્થિક દ્રષ્ટિ હોય એવું પણ નથી. સુખ સંપત્તિ, શારીરિક, ગમે તે રીતે હોઈ શકે. કલ્યાણ, સારું થવું, ઇન શોર્ટ. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય એવું ઈચ્છે છે. દરેક ક્ષેત્રમાં, આર્થિક, સામાજિક, રાજકીય, નૈતિક, આપણે એવી જ આશા રાખીએ છીએ કે આપણું દરેકે દરેક ક્ષેત્રમાં કલ્યાણ થાય. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. એને વર્તમાન પરિસ્થિતિ છે, એનો હોદ્દો, એટલે દરેક બાબતમાં, માત્ર કે આવક વધે એટલે કલ્યાણ એવું નહીં. સમાજ જીવનના અંદર માન, મર્યાદા, મોભો, પ્રતિષ્ઠા, જે સ્થિતિ હતી એ સ્થિતિમાં વધારો થાય એવું ઈચ્છે છે. અને વધુ સારી રીતે સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. હા, મેન મુદ્દો આ છે. કલ્યાણ પણ એ લાંબા સમયગાળા માટે હોવું જોઈએ. શોર્ટ ટાઈમ માટે પરિસ્થિતિ બદલાઈ તો એ કલ્યાણ નથી. પણ એ પરિસ્થિતિમાં સુધારો લાંબા સમયગાળા માટે હોય તો એને શું કહેવામાં આવે છે? કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકા ગાળા માટે નહીં પણ એ કાયમ હોવું જોઈએ. એમ કે થયું તો બસ ઓકે, કન્ટિન્યુ રહેવું જોઈએ તો એ કલ્યાણ છે. ક્ષણિક ના હોવું જોઈએ. અર્થશાસ્ત્રમાં કલ્યાણને આપણે બે રીતે વિચારી શકીએ છીએ. એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. વ્યક્તિગત એટલે આપણું પોતાનું, વ્યક્તિગત. સામૂહિક એટલે બધાનું. સામાન્ય અર્થાઓ થાય. જ્યારે આપણે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક વિચાર કરવાનો છે આપણે, કે સૌનું કલ્યાણ થાય એમ. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તન સાથે પણ સંબંધ છે. એને માપી શકાતું હોવું જોઈએ એવા ગુણાત્મક પરિવર્તન. કે સુધારો થયો તો કેટલો? આર્થિક જીવન ધોરણ આપણું બદલાયું પણ કેટલું? આપણી આવકમાં ફેરફાર થયો તો કેટલો? આપણી જે રહેણી કરણી હતી, જીવનની જે સ્ટાઇલ હતી એમાં કેટલો પરિવર્તન થયો? એને માપી શકાય એવા સુધારા સાથે જે ગુણાત્મક પરિવર્તન છે એની સાથે પણ સંબંધ છે. એટલે
કે તે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. હવે જો ગુણાત્મક પરિવર્તન શબ્દ તમારા માટે નવો છે, 12મા ધોરણમાં મુદ્દો આવે છે, અને વૃદ્ધિ અને વિકાસ પણ તમારે આવે છે ત્યાં. વૃદ્ધિ એટલે શું છે? કોઈ સંકુચિત બાબત છે, અને વિકાસ જે છે એ વિસ્તૃત બાબત છે. આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો તો એ પરિમાણાત્મક બાબત કહેવાય. પણ કેમ થયો, કયા પરિબળના કારણે થયો, એના માટે જવાબદાર પરિબળ કયા, તો એનો અભ્યાસ જે છે આર્થિક વિકાસમાં આવે છે. એટલે અહીંયા શબ્દો આપ્યો છે કે ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. કેવું બન્યું, કેમ, એના માટેના જવાબદાર પરિબળો કયા કલ્યાણ માટેના, તો એની બાબત સાથે સંકળાયેલું છે. વળી કલ્યાણનો મોટો આધાર જે રહ્યો એ આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. કારણ કે આપણે કોની વાત કરવાની છે? સામૂહિક કલ્યાણ. એટલા માટે તમારી આવક વધી એટલે દેશનું કલ્યાણ થયું કહી શકાય? ના કહી શકાય. કારણ કે એ તો પર્ટિક્યુલર વ્યક્તિગત કલ્યાણની વાત થઈ. એટલે અહીંયા શું કીધું છે? આવક વૃદ્ધિ કરતા આવકની વહેંચણી. તમારી આવક વધે છે, ઓકે, વેરી ગુડ, બરાબર. પણ તમે જે આવકની વહેંચણી કરો છો એ કેટલે અંશે છે? આવકની વહેંચણી એટલે રાષ્ટ્રીય આવક, આપણા રાષ્ટ્રની જે કુલ આવક છે, તો એ કેટલા લોકો વચ્ચે કેટલા પ્રમાણમાં વહેંચાય છે, એ સૌથી અગત્યનું છે. ભાઈ ધનિક મોટા ભાગની આવક ધનિક લઈ જાય, વર્ગ ઓછો એ લોકોનો, પણ પૈસા એ લોકો લઈ જાય. જે આવકની વહેંચણી થાય છે એમાં આવું થાય છે કે ધનિક જ વધુ ધનિક બને છે, ગરીબ વધુ ગરીબ બને છે. મોટા ભાગની આવક તો એ લોકોની હોય છે. સામાન્ય પ્રજા, મધ્યમ પ્રજા અને સાવ ગરીબ લોકો તો આવકનું બહુ જ ઓછો હિસ્સો ધરાવતા હોય છે. આમ જે આપણે વાત કરી કે ભાઈ આવક વૃદ્ધિ ઇમ્પોર્ટન્ટ નથી, આવકની વહેંચણી એ મોર ઇમ્પોર્ટન્ટ છે. જો વહેંચણી ન્યાયી હોય, દરેક લોકોને સરખી ન્યાયી વહેંચણી થતી હોય આવકની, તો એ વધારે લાભદાયી રહે છે, અને સાચા અર્થમાં દેશનું કલ્યાણ થયું એવું કહી શકાય. કારણ કે જો આવકની વહેંચણી દરેક હિસ્સે વહેંચાય છે, તો દરેક લોકોનો એનો મતલબ એવો થાય કે જીવન ધોરણ સુધર્યું, દરેક લોકોની પરિસ્થિતિ સુધરી, અને સામૂહિક કલ્યાણની ત્યાં વાત આવે છે. જ્યારે વ્યક્તિગત કલ્યાણ તો કેવી વાત છે કે કોઈ પોતાનો એક વ્યક્તિની જ આવક છે, કોઈ એક વર્ગની જ આવક છે, કે એની આવક વધે છે તો વધે છે, પણ એના કારણે બીજાનું કલ્યાણ થતું નથી. પણ જો હા, બધા જ વ્યક્તિઓની આવકમાં વધારો થતો હોય તો એમની પરિસ્થિતિ પણ સુધરે છે, અને એ કલ્યાણ સામૂહિક બને છે. તો આમ કલ્યાણ એટલે જે આપણે ભૌતિક જીવન ધોરણ જીવીએ છીએ એમાં સુધારો, અને આપણી જે સ્થિતિ વર્તમાન જે હતી એના કરતાં પણ સારી સ્થિતિનું નિર્માણ થાય, આપણી જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ એટલા માટે આપણે કેપેબલ બનીએ, બરાબર. તો એને કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ કલ્યાણ. હવે વાત કરીએ, આપણે સંપત્તિ ભણી ચૂક્યા છીએ અને કલ્યાણી ભણી ચૂક્યા, તો બંને વચ્ચેનો સંબંધ શું છે? કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. બરાબર, આપણે એવું કહીએ કે ભાઈ, હમણાં આપણે વાત કરી કે તમારી સ્થિતિ સુધરી, બરાબર, વ્યક્તિની વાત છે, વ્યક્તિની સંપત્તિમાં સુધારો થયો એટલે એનું કલ્યાણ થઈ ગયું. દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે, બરાબર. વ્યક્તિની આવક વધી તો વ્યક્તિનું કલ્યાણ થયું, દેશની કુલ સંપત્તિ વધી તો દેશના લોકોનું કલ્યાણ થયું. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય, બની શકે એવું. જે બાબત કોઈ વ્યક્તિને પર્ટિક્યુલર લાગુ પડતું હોય, વ્યક્તિગત હમણાં આપણે જે વાત કરીએ એ આખા દેશને લાગુ ન પણ પડે. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક લોકોના હાથમાં જ કેન્દ્રિત હોય તો બધાનું કલ્યાણ થશે ખરું? ના. પેલાને જેવું જ છે, આપણે એમ કહીએ, હમણાં આપણે બે મુદ્દા ભણ્યા કે સંપત્તિ, બરાબર. તો ધારો કે સંપત્તિ વધી, ઓકે, આપણે એવું કહીએ કે સંપત્તિ દેશમાં સંપત્તિ વધી છે તો લોકોનું કલ્યાણ થયું હશે, પણ એવું જરૂર નથી. આપણે પહેલા એ જાણવું પડે કે સંપત્તિ કોની વધી છે. શું આવક અને સંપત્તિ સમાન લોકોમાં વહેંચાયેલી છે? શું દરેક પાસે સરખી જમીન છે? શું દરેક પાસે આવક છે? દરેક લોકો પાસે રોજગારી છે? દરેક લોકો લગભગ સરખા પ્રકારની આવક મેળવે છે? શું કોઈ વ્યક્તિ ગરીબ નથી? શું કોઈ વ્યક્તિ બેકાર નથી? સંપત્તિ તો તમે જુઓ કે દિવસે ને દિવસે વધતી જ જાય છે. આજે ભૌતિક
મોટી મોટી બિલ્ડિંગો જુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, બાંધકામો જુઓ, નવા નવા ઉદ્યોગો વધે જ છે, ઘટતા તો છે જ નહીં. તો આપણે આઝાદી પછીના આટલા વર્ષોમાં એમ કહીએ કે અમારા દેશમાં તો સંપત્તિ અઢળક છે, તો પછી સંપત્તિ અઢળક હોય તો બધા લોકોનું કલ્યાણ થયેલું હોવું જોઈએ, પણ એવું નથી. કારણ કે એ સંપત્તિ બધી એ સંપત્તિ વ્યક્તિગત છે. કોઈ ચોક્કસ વ્યક્તિ, ધારો કે રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી કંપનીઓ છે, તો એનો માલિક તો રિલાયન્સ કંપનીનો જે ઓનર છે એ એક જ માલિક છે એનો. તો એને પોતાની સંપત્તિ વધારી તો એનું કલ્યાણ થયું, પણ એમાં લોકોનું કેટલું કલ્યાણ થયું? મેન મુદ્દો એ છે. દેશની સંપત્તિ વધે છે તો દરેક વ્યક્તિનું કલ્યાણ થાય છે, જરૂરી નથી એ સંપત્તિ વ્યક્તિગત પણ હોય છે. એટલા માટે દરેક લોકોનું એટલું કલ્યાણ થતું નથી. મેન મુદ્દો મારે કહેવાનો હતો એ આ હતો. એટલે સંપત્તિ શું કહે છે, આજે કોઈ થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત છે, તો પછી બધા લોકોનું કલ્યાણ થવાનું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક, સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ આપી શકાતો નથી. તમે આજે કલ્યાણ, પેલું આપણે વાત કરી ઇકોનોમિકલ, આર્થિક દ્રષ્ટિએ આવક કેટલી છે, પગાર કેટલો છે, પણ અહીંયા શું કહે છે કે આપણે એને કોના સાથે જોડવાની વાત કરીએ? સમાજ અને જે સાંસ્કૃતિક મૂલ્યો છે એની સાથે જોડવામાં આવે તો પછી સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો જ નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી. અર્થશાસ્ત્ર એટલે શું છે કે આર્થિક દ્રષ્ટિએ જે વસ્તુ છે એનું જ માપનની વાત છે. આપણે આગળ ભણી ગયા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. અહીંયા નીતિના મૂલ્યોની વાત છે, સંસ્કૃતિની વાત છે, એની કોઈ ચર્ચા અહીંયા થતી નથી. આમ છતાં ભૌતિક કલ્યાણનો વિચાર જો આપણે કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે. હા, મેન મુદ્દો આ છે કે આવક વધે બરાબર છે, પણ આવક કરતા જે આવકની વહેંચણી છે ને એ ન્યાયી હોય. લગભગ બધા લોકોની માથે આવક વધવી જોઈએ, સરખી હિસ્સે આવક વહેંચાવી જોઈએ. દરેક લોકોને કામ મળશે તો આવક વહેંચાવાની જ છે. એટલે આવકના વધારા કરતા આવકની વહેંચણી સુધરે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આવું બને તો આપણે એવું કહી શકીએ કે કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. એટલે ક્લિયર? મેન મુદ્દો જે હતો એનો કહેવાનો આ હતો. બરાબર? કલ્યાણનો સંબંધ, સંપત્તિ અને કલ્યાણનો સંબંધ જે મારે તમને સમજાવવો હતો એ આ હતો. ક્લિયર? તો આ વાત છે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધની. એવું માની લેવાની પણ જરૂર નથી કે સંપત્તિ દેશની વધી ગઈ તો બધા વ્યક્તિઓનું કલ્યાણ થઈ ગયું, માની લેવાની કોઈ જરૂર નથી. કારણ કે વ્યક્તિગત સંપત્તિ વધે બરાબર તો પછી દેશનું કલ્યાણ ચોક્કસપણે એવું માની લેવાની જરૂર નથી. થાય છે, નથી થતું એવું પણ નથી, કારણ કે લોકોને રોજગારી બી મળે છે, પણ સૌથી વધારે સંપત્તિ જે વ્યક્તિગત છે, જેની માલિકી છે, એનું જ વધારે કલ્યાણ થવાનું છે. ખ્યાલ આવ્યો? તો આમ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધની વાત કરી. સંપત્તિ એટલે શું, સંપત્તિના લક્ષણો જોયા, અને ત્યારબાદ આપણે સંપત્તિના પ્રકારો પણ જોયા. એવી જ રીતે અહીંયા કલ્યાણની વાત કરી. કલ્યાણના પણ આપણે બે રીતે અર્થશાસ્ત્રમાં વિચારી શકીએ છીએ, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. ત્યારબાદ આપણે બંનેને સરખાવ્યા, સંબંધ સ્થાપિત કર્યો. કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો સંબંધ શું છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એક નવો ટોપિક હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હું તમને એની પ્રસ્તાવના આજે કરીશ, ચલાઈશ આવતા લેક્ચરમાં. એનું હેડિંગ છે ઉત્પાદનના સાધનો. ખાસ સમજો, છે બુદ્ધિ કામ આવશે આ મુદ્દો. ઉત્પાદન, પ્રોડક્શન, કોઈ બી વસ્તુનું પ્રોડક્શન કરવું છે. ઓકે, હવે એ વસ્તુનું પ્રોડક્શન જો કરવું હોય, એ પ્રોડક્શન કરવા માટે આપણે શું જોઈએ? તો સાધનો જોઈએ. પ્રોડક્શન ના જે સાધનો છે, ઉત્પાદનના સાધનોની જરૂર પડશે. હવે એવું કહે છે કે માણસની જરૂરિયાતો તો અમર્યાદિત છે. આપણે પહેલા ચેપ્ટરમાં પણ ભણી ગયા. એક જરૂરિયાતો પૂરી થાય ત્યારે બીજી જરૂરિયાત ઊભી થાય છે. આ જરૂરિયાતોને પૂરી કરવી હોય તો સીધી વસ્તુ છે કે વસ્તુ અને સેવાઓ તો બનાવવી જ પડશે, તો આ જરૂરિયાતો પૂર્ણ થવાની છે. કોઈ પણ વસ્તુ કે સેવાની જરૂરિયાત છે અને એ જરૂરિયાતને પહોંચી વળવા માટે શું કરવું પડે? એ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવી પડે. ઓકે,
માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાની ઉપયોગી સ્વરૂપમાં આવે તે ઉત્પાદન છે. સીધી વસ્તુ કે સેવા એવી હોવી જોઈએ કે આપણી જરૂરિયાતને સીધી રીતે સંતોષી શકતી હોવી જોઈએ. સાદી રીતે કહીએ તો આપણે વાત કરી છે કે તૃષ્ટિ ગુણ વસ્તુ કે સેવામાં રહેલો જે સંતોષ આપવાનો ગુણ છે એની ઉપયોગિતા ગુણમાં એની વસ્તુ મૂળ સ્વરૂપે હોય પણ એને એ વસ્તુ આપણને યુઝ ટુ કેવી રીતે બને ઉપયોગિતા ગુણ જે કહેવાય છે તૃષ્ટિ ગુણ સંતોષ મેળવવાનો ગુણ એ વસ્તુ કે સેવામાંથી સંતોષ કેટલો મળે છે એ સંતોષ મેળવવાનો જે ગુણ છે એ કરવાની પ્રક્રિયા એટલે પણ એને ઉત્પાદન કહેવાય. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવામાં આવે તો એનો ઉપયોગિતા ગુણ ઉમેરાય એમ કહેવાય. લાકડું છે આપણે બેસવું છે વિદ્યાર્થીઓને બેસાડવા છે લોકોને બેસાડવા છે ડાયરેક્ટ લાકડું કેવી રીતે કામ આવશે નહીં આવે. હા પણ એ જ લાકડું જે છે એનો ઉપયોગિતા ગુણ એને કટિંગ કરવામાં આવે બરાબર યોગ્ય શેપ આપવામાં આવે તો સીધી વસ્તુ છે એને ટૂંકમાં એને ખુરશી સ્વરૂપ તૈયાર કરવામાં આવે લાકડામાંથી. તો એ ખુરશીનું જે સ્વરૂપ કર્યું લાકડામાંથી જ બને છે આપણે ખુરશી પણ હવે એ લાકડું કેવું થઈ ગયું એને ઉપયોગિતા ગુણમાં એટલે કે સંતોષ આપવાનો જે ગુણ હતો બેસવાનો એમાં વધારો કર્યો આને ઉત્પાદન કહેવાય. અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતને સાધન કહેવાય. ખુરશી ઉત્પાદન થયું તો લાકડામાંથી ખુરશી બનાવવામાં જે આપણે વસ્તુઓ જોઈ શ્રમિકો જોયા લાકડું જોયું ઘણી બધી વસ્તુઓ જોઈ વીજળી જોઈ બરાબર ઘણી બધી વસ્તુઓની જરૂર પડે તો એ બધા શું કહેવાય આપણા સાધન કહેવાય. તો પ્રોડક્શન એન્ડ ટૂલ્સ ઉત્પાદન અને એ ઉત્પાદન કરવા માટે જરૂરી સાધનો એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એટલે બીજી વસ્તુ કે એક વસ્તુ યાદ રાખજો કે સાધનોની અમુક લિમિટ છે પણ જરૂરિયાતોની કોઈ લિમિટ નથી. અર્થશાસ્ત્ર એવું કહે છે કે જે અમર્યાદિત સાધનો છે અમર્યાદિત જરૂરિયાતો છે એને આપણે આ મર્યાદિત સાધનો વડે શું કરવાનું છે સંતોષવાનો પ્રયત્ન કરવાનો છે અને એનો જ અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે આપણે એને અર્થશાસ્ત્ર કહીએ છીએ. સ્થળ સ્વરૂપ સમય એમાં શું આવે પરિવર્તન આવે. સમય બદલાય સ્થળ બદલાય સ્વરૂપ બદલાય એટલે વસ્તુના તૃષ્ટિ ગુણમાં શું થાય છે અથવા ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે. સ્થળ બદલાયું સ્વરૂપ બદલાયું સમય બદલાયો તો જે તે વસ્તુ હોય એનો જે સંતોષ આપવાનો જે ગુણ છે તૃષ્ટિ ગુણ છે જેને આપણે કહીએ છીએ અથવા એનો ઉપયોગિતાનો ગુણ છે એમાં વધારો થાય છે અને તે પ્રક્રિયા ઉત્પાદનની જ પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયામાં મદદ કરનારા બાબતો એના ઉત્પાદનના સાધનો કહેવાય. ઓકે તો ઉત્પાદનના 4 સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજન. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 સાધનો ઉપર છે. રાષ્ટ્રની જે આપણી જે કુલ ઉત્પાદન થાય છે ને કુલ પ્રોડક્શન તો એ 4 બાબતો પર ડિપેન્ડ છે જમીન મૂડી શ્રમ અને નિયોજન. ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનો મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાય પ્રક્રિયામાં ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. દરેકને કંઈક તો મળશે જ ને. જમીનને શું મળે ભાડું મળે મૂડીને વ્યાજ મળે શ્રમિકો એટલે આપણે જે કામ કરીએ શ્રમિકો એને વેતન મળે છે અને નિયોજક કે જે શું કરવાનું છે જમીન લાવશે મૂડી લાવશે અને શ્રમિકો લાવશે અને બદલામાં એ લોકોને વળતર ચૂકવી અને પોતે જે મેળવશે વળતર એને નફો કહેવાય છે. નફો. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો આમ તો 2 સાધન છે એક કુદરત અને બીજો માણસ. કુદરતે આપણને ઘણી બધી એવી સંપત્તિ આપી છે અને આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ. કોઈ બી વસ્તુ બનાવવું હોય તો આપણે કુદરતની વસ્તુ વગર એ શક્ય જ નથી. અને બીજું માણસ પોતાની વિવેક બુદ્ધિથી જે આપણને ભગવાને આપી છે એનો ઉપયોગ કરી અને એની ઉપયોગિતામાં વધારો કરે છે. એટલે આમ તો જોવા જઈએ ઇકોનોમિકલી નથી કહેતા આપણે પ્રોફેસર માર્શલના મત મુજબ જે વાત એમણે કરી છે કે ઉત્પાદનના આમ તો 2 સાધન છે એક કુદરત અને બીજું માણસ. અનાજ ઉત્પન્ન થયું તો
માણસે મહેનત કરી અને ભગવાને આપણને અનાજ આપ્યું. બરાબર છે. આપણે આપણે વાત કરીએ કે ખુરશી બને, પણ ખુરશી માટે કાચો માલ લાકડું હતો, અને લાકડાનું ઉત્પાદન કોણે કર્યું છે? કુદરતે કર્યું. પછી એમાંથી થોડો ફેરફાર કરી યંત્રો દ્વારા માણસે શું બનાવ્યું? અમે ખુરશી બનાવી. એટલે ઉત્પાદનના મૂળ તો આમ બે સાધન કહી શકાય, કુદરત અને માણસ. પણ આપણે જે ચર્ચા કરવાની છે એ 4 સાધનના સ્વરૂપમાં, કે જમીન, મૂડી, શ્રમ એન્ડ નિયોજન. ક્લિયર? આ 4 સાધનોનો આપણે ઉપયોગ કરીશું અને વસ્તુ કે સેવાનું સર્જન કરીશું. અને અર્થશાસ્ત્રમાં એ વસ્તુ કે સેવા લોકોની જરૂરિયાતને સંતોષવાનો પ્રયત્ન કરશે. બરાબર છે? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. આપણે સંકલ્પનાઓની વાત કરી હતી. સંકલ્પનાઓની વાત કર્યા પછી એમાં આપણે સંપત્તિની વાત કરી. સંપત્તિ, કલ્યાણ બંને વચ્ચેનો સંબંધ જોયો. ત્યાર પછી આપણે વાત કરી કે ઉત્પાદનના સાધનોનો પરિચય. ફરી એકવાર તમને યાદ કરી દઉં કે ઉત્પાદનના સાધનો કેટલા? તો દરેકને ખબર છે કે અર્થતંત્રમાં આપણે ગઈ વખતે એવી પણ વાત કરી હતી કે આમ તો મુખ્યત્વે 2 સાધન છે. એક તો માણસ પોતે અને બીજો કુદરત. કુદરતે જે આપણને વસ્તુઓ કે સેવાઓ વિના મૂલ્યે આપી છે, એનો ઉપયોગ કરી અને માણસ પોતાની બુદ્ધિથી એમાં નવા નવા જે કુદરતે આપણને આપી છે એનો ઉપયોગ કરી અને એમાંથી કંઈક નવા સાધનો વડે એ વસ્તુની ઉપયોગિતામાં વધારો કરે છે. પણ અહીં અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો કોઈ પણ વસ્તુ કે સેવા બનાવવા માટેના સાધનો આપણે જોઈએ તો એ સાધનો 4 છે. એમાં પહેલું છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકની વાત કરી હતી. આ ઉત્પાદનના 4 સાધનો છે અને એ સાધનોનો ઉપયોગ કરી અને આપણે વસ્તુ કે સેવાઓનું અર્થતંત્રમાં સર્જન કરીએ છીએ. આ 4 સાધનો વગર કોઈ પણ વસ્તુ કે સેવાનું સર્જન કરવું એ શક્ય નથી. તો આપણે પહેલા સમજવાનું છે સાધન છે જમીન, એટલે કે ભૂમિ. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની સપાટી ઉપરની જે સપાટી છે કે જ્યાં આપણે માણસ વસવાટ કરીએ છીએ, એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. આપણે જનરલી એવું સમજીએ કે જ્યાં આપણે વસવાટ કરીએ છીએ, પૃથ્વીનો જે પોપડો છે, જે કઠણ જે ભાગ છે, જે આપણે હકીકતમાં એને મૃદાવરણ કહેતા હતા, એને આપણે જમીન કહેતા હતા. ઓકે, એ સાયન્સની દ્રષ્ટિએ ઓકે છે. અહીંયા આપણે અર્થશાસ્ત્રમાં જમીનનો કંઈક અલગ અર્થ છે અને વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલ કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થાય. હા, મેન મુદ્દો આ છે જો કે જે આપણે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરીએ છીએ એમાં આપણને જો મદદરૂપ થાય એવા બધા જ કુદરતી પરિબળો એ જમીન છે. ફરી કહું છું કે ઉત્પાદનની પ્રક્રિયા, આપણે જે પ્રોસેસ કરી રહ્યા છીએ, વસ્તુ કે સેવાનું સર્જન કરી રહ્યા છીએ, અને એમાં આપણને જે મદદરૂપ થશે એવા બધા કુદરતી પરિબળોની વાત કરી છે. એ કુદરતી પરિબળોનો સમૂહ એટલે એને કહેવામાં આવે છે જમીન. એટલે કે એમાં પછી હવા પણ આવી જાય, સૂર્યપ્રકાશ પણ આવે, આબોહવા પણ આવે. આ બધાનો સમૂહ એટલે એને કહેવાય છે જમીન. તમને અત્યાર સુધી એવું હતું કે જમીન એટલે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ, આપણે જે ખેતી કરીએ છીએ, આપણું જે મકાન છે એ ભાગ એટલે જમીન. પણ અહીંયા અર્થશાસ્ત્રમાં જમીન શબ્દ તમે જોયો કે જમીન એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં સહાયરૂપ થાય, મદદરૂપ થાય એવા કુદરતી જે પરિબળો જે આપણને વિનામૂલ્યે કુદરતે આપણને આપ્યા જ છે, એ બધાનો સમૂહ કે જે આપણને ઉત્પાદનની પ્રક્રિયામાં સહભાગી છે. હવા, પાણી અને સૂર્યપ્રકાશ. ખાસ તો આ 3 આપણને ખબર જ છે. અને આબોહવા.
આ બધાને પણ જમીન જ કહેવાય. અર્થશાસ્ત્રમાં આને જમીન કહેવામાં આવે છે. ઓકે. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, તાપમાન, હવામાન, બરાબર છે, આબોહવા, સૂર્યપ્રકાશ, આપણે વાત કરી, એ તમામને જમીન ગણીએ તો જમીનના લક્ષણો નીચે મુજબ છે. ઇન શોર્ટ, આપણે જે વસ્તુ કે સેવા બનાવવાની છે અને એ વસ્તુ કે સેવા બનાવવામાં આપણને જો ઉપયોગી હોય એવા બધા જ કુદરતી પરિબળનો સમૂહ, એટલે આપણે એનું નામ શું આપ્યું? જમીન. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે એના લક્ષણોની વાત કરીએ તો પહેલું કહે છે જમીન એક કુદરતી બક્ષિસ છે. પહેલા કેવું હતું કે આ જ પ્રશ્ન વિસ્તૃત આવતો હતો. અહીંયા ખાલી તમને મુદ્દા જ આપેલા છે, એને સમજાયા નથી, પણ આપણે સમજાવીએ છીએ. કુદરતી બક્ષિસ. કુદરતી એટલે ભગવાન કુદરત તરફથી મળેલી, કે જેમાં માણસે કોઈ પ્રયાસ કર્યો નથી અને એને વિના મૂલ્યે મળી ગયેલી છે, એટલે કે માનવ સર્જિત નથી. જેમ કે પહેલો મુદ્દો શું કહે છે? જમીન એક કુદરતી બક્ષિસ છે. જમીન શું આપણે એના માટે કોઈ હવા, પાણી, સૂર્યપ્રકાશ, એના માટે આપણે કોઈ પ્રયાસ કર્યો છે જમીન માટે? ના, એ તો આપણને મળી જ છે, ભેટ છે. એટલે પહેલું કહે છે કુદરતી બક્ષિસ છે. બીજું કહે છે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. તમે એવી આશા રાખો કે ઈચ્છા રાખો કે હું જમીનનો પુરવઠો વધારું, હવે જમીન ઓછી પડે ને તો જમીન વસ્તી વધી ગઈ છે એટલે જમીન હવે બહુ ઓછી પડે તો હું જમીનને વધારી દઉં, તો કે જમીનનું વાવેતર શું થવાનું? જમીનના પ્રોડક્શનમાં શું વધારો થવાનો છે? ના. પૃથ્વીનો જેટલો ભાગ છે જમીનનો એ સ્થિર છે, એમાં કોઈ વધારો કરી શકવાનું નથી. તો એ પુરવઠો સ્થિર છે. જમીન અગતિશીલ છે. તમારા દેશની જે જમીન છે, કાળી, કાંપવાળી, લાલ, બરાબર છે, જે પણ અલગ અલગ જમીનના પ્રકારો છે, તો એ જમીન એ તમે કોઈ બીજી જગ્યાએ જમીન લઈ જઈ શકવાના નથી. એ જે દેશને જે જમીન મળી એ દેશની એ ભેટ છે. ખરી તેલના કૂવા મળ્યા છે અમુક લોકોને જમીનમાં, તો એને એના માટે ભેટ છે, એ આપણે અહીંયા લઈ શકવાના નથી. એટલે અગતિશીલ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી છે. ફળદ્રુપતા, દરેક જમીન સરખી ફળદ્રુપ તો હોતી જ નથી. કોઈ જગ્યાએ કેરી થાય છે, કોઈ જગ્યાએ સફરજન થાય છે, કોઈ જગ્યાએ ખજૂર થાય છે. જમીનની ફળદ્રુપતા જે છે એ પણ અલગ અલગ છે. આપણા ભારત દેશના અંદર પણ અલગ અલગ રાજ્યોમાં એની ફળદ્રુપતા અલગ અલગ છે. એ પણ એનું લક્ષણ છે. અને ભૂમિ એટલે કે જમીન, એને જે વળતર મળે ને એને અર્થશાસ્ત્રમાં ભાડું કહેવામાં આવે છે. તો આ વાત થઈ જમીન અને જમીનના લક્ષણોની. કુદરતી બક્ષિસ છે, એનો કુલ પુરવઠો સ્થિર છે, જમીન અગતિશીલ છે, દરેક જગ્યાએ એની ફળદ્રુપતા અલગ અલગ હોય છે, અને જમીનને વળતર સ્વરૂપે જે મળે એને ભાડું કહે છે. ઓકે. ત્યાર પછી વાત કરીએ શ્રમ. શ્રમ શ્રમ એટલે શું? એ પણ ઉત્પાદનનું એક સાધન છે અને સજીવ સાધન છે પાછું. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય એને શ્રમ કહે છે. અને એ જે શ્રમ કરે એને શ્રમિક કહેવામાં આવે છે. આપણે ટૂંકમાં સાદી ભાષામાં તમને કહું તો શ્રમ એટલે આપણે બધા શ્રમિક છીએ. જ્યારે આપણે કામ કરવા જઈએ છીએ, હવે આપણે કોઈ જગ્યાએ જ્યારે કામ કરવા જઈએ છીએ એટલે આપણી અપેક્ષા શું હોય? કંઈક વળતર મેળવવાની હોય કે ના હોય? પગાર મેળવવાની હોય. હા, એની અપેક્ષાએ આપણે કામ કરીએ. એટલા માટે જો અહીંયા શું શબ્દ વાપર્યો છે? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ. એટલે આપણા ઉપર કોઈક વ્યક્તિ છે કે જે આપણને માર્ગદર્શન આપે છે, આપણો બોસ છે, આપણો સુપરવાઇઝર છે. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, ઓકે, એટલે આપણે કોઈના અંડરમાં કામ કરવાનું છે, એ વાત ફાઇલ થઈ ગઈ. શાના માટે કરવાનું છે? તો વળતરની અપેક્ષા સાથે. એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું કામ બે પ્રકારના હોય. કોમ્પ્યુટર ઉપર કરવાનું હોય અને કદાચ લેબર વર્ક રોડ ઉપર કામ કરવાનું હોય. એટલે શબ્દ બે આપ્યા છે, માનસિક કે શારીરિક કાર્ય, એને શ્રમ કહે છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું શારીરિક કે માનસિક કાર્ય એને શ્રમ કહે છે.
અને જે વ્યક્તિ શ્રમ કરે છે એને શ્રમિક કહે છે. ઇઝ ધેટ ક્લિયર? જે શ્રમ કરે એને શું કહેવાય? એને શ્રમિક કહેવાય. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનમાં બે જ મૂળભૂત સાધન છે. અમુક લોકો એવું માને છે કે ભાઈ ઇકોનોમિક્સના અંદર બે સાધનો છે, જે આપણે વાત કરી હતી. કુદરતી પરિબળો એટલે કે જમીન, અને માનવી એટલે શ્રમ. એટલે કે માનવી એટલે પોતે શ્રમ, એમ શ્રમની વાત કરી. આ બે સાધન છે. એક તો આપણે જમીન વાત કરી ગયા, અને બીજું શ્રમિકની વાત કરી ગયા, કુદરત અને માણસ. પણ આપણે બીજા બે સાધનો પણ આપણે અહીંયા પરિચય કેળવવાનો છે. તો ઇન શોર્ટ તમને શ્રમમાં ખ્યાલ આવી ગયો. શ્રમ એટલે આપણે પોતે જ્યારે વર્તનની અપેક્ષાએ કોઈ કાર્ય કરીએ છીએ, કાર્યને શ્રમ કહેવામાં આવે છે, અને એમાં અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ છે. હા, એટલે આપણે કોઈ વ્યવસાયમાં જોડાયા છીએ, આપણો પોતાનો બિઝનેસ નથી. આપણે કોઈ દેખરેખ હેઠળ કામ કરવાનું છે, બદલામાં વળતર મેળવવાનું છે. એ કામ શારીરિક બી હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે. ઉત્પાદનના બે સાધનો છે, એ કુદરતી પરિબળો અને એટલે કે જમીન, અને બીજું માનવી એટલે કે શ્રમ. આવું અમુક અર્થશાસ્ત્રીઓનું માનવું છે. શ્રમના બી લક્ષણોની વાત કરીએ તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે બંને જોડાયેલા છે. જ્યાં શ્રમ છે ત્યાં શ્રમિક છે. ધારો કે ઉદાહરણ આપું તમને, કે ખેડૂત પોતાના ઘરે સૂતો હોય અને ખેતરમાં એનો શ્રમ કામ કરતો હોય, એવું બને ખરું? ના, એવું કેવી રીતે બની શકે? એટલે બંને શ્રમિક સાથે શ્રમ જે રહ્યો એ શ્રમિક સાથે જોડાયેલું જ છે. ખ્યાલ આવ્યો? બંને એકબીજા સાથે જોડાયેલા છે. શ્રમ અલગ છે, શ્રમિક અલગ છે, એવું છે જ નહીં. ખેડૂત પોતે સૂતો હોય અને એનો શ્રમ એમ કે તું કામ કર ને, તું જઈ આય અને કામ કરી આય, તો એ શક્ય જ નથી. એટલે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, બંને જુદા કરી શકાતા નથી. નાશવંત છે પાછો. તમે જેટલો સમય કામ ના કરો એટલા સમયે તમારો શ્રમ ગયો અને પાછો મેળવી શકાતો નથી. એ નાશ પામે છે, એનો સંગ્રહ થઈ શકતો નથી. સામાજિક માનસિક કારણોસર ગતિશીલતાને અસર કરે છે. સામાજિક અને માનસિક કારણો પણ આપણી ગતિશીલતા. હવે આજે આપણે એક જગ્યાએ, આપણે શ્રમિક છીએ, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જવું છે. એક દેશમાંથી બીજા દેશમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. તો એના માટે કયા કારણો અસર કરે? સામાજિક અને માનસિક. માનસિક એટલે આપણી માનસિકતા એવી હોય કે ના જવાય, અથવા જવું છે, અથવા ત્યાં ફાવશે નહીં. અને સામાજિક એટલે સમાજ આપણો એવો હોય કે જવા ના દે. તો આ સામાજિક અને માનસિક કારણો પણ એ આપણી જે શ્રમની ગતિશીલતા છે એને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા અલગ અલગ હોઈ શકે, અને હોય જ. એક જ પ્રકારનું કામ છે, તમને બધાને એમ કહેવામાં આવે છે કે તમારે કોમ્પ્યુટરમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાનું છે. તો 10 વ્યક્તિને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તો 10 ના આવડે છે. પણ એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન જે રહ્યું, એના ઉપર કામ કરવાની જે ક્ષમતા છે, કોઈ સ્પીડમાં કરી શકે, કોઈ ધીમું કરી શકે, કોઈની ક્રિએટિવિટી વધારે હોય, કોઈની ક્રિએટિવિટી ઓછી હોય. એટલે એક જ પ્રકારના કામમાં જે કહેવાય ને એક્સપર્ટાઇઝેશન, કાર્યક્ષમતાની વાત કરીએ, બરાબર, તો એ પણ જુદી જુદી જ હોય છે, અને હોઈ શકે 100%. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. હા, જેમ વસ્તી વધારે એમ શ્રમનો પુરવઠો વધારે. દેશમાં જેમ જેમ વસ્તી વધશે એમ શ્રમિકોની સંખ્યા પણ વધવાની છે ને. તો શ્રમનો પુરવઠો વધુ એ કોના ઉપર ડિપેન્ડ છે? એ વસ્તી ઉપર ડિપેન્ડ છે. અને શ્રમને જે વળતર ચૂકવવામાં આવે છે, જેને આપણે વેતન કહીએ છીએ. જો જમીનમાં ભાડું કીધું, જમીનને જે મળે એને ભાડું કહેવાય. શ્રમિકોને જે વળતર મળે એને વેતન કહે છે. તો આ શ્રમના 6 લક્ષણો છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ નાશવંત છે. શારીરિક અને માનસિક કારણો એની ગતિશીલતાને અસર કરે છે. કાર્યક્ષમતા દરેકની અલગ અલગ હોઈ શકે છે. શ્રમના પુરવઠાનો આધાર એ વસ્તી ઉપર છે, અને એને જે વળતર મળે છે શ્રમને, એને આપણે વેતન કહીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. ત્યાર પછી વાત કરીએ મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અત્યારના જે મોડર્ન જે યુગ છે, ટેકનોલોજીનો જે યુગ છે, અને જે આધુનિક ઢબે વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન થાય છે, એમાં સૌથી અગત્યનું જે ગણાતું સાધન હોય ને, તો એ મૂડી છે. જ્યારે આપણે શ્રમ અને જમીનની વાત કરી તો એ કુદરતનું સર્જન છે. હા, શ્રમ અને જમીન
આ બંને કુદરતે સર્જન કરેલું છે, જ્યારે મૂડી એ માણસે બનાવેલી છે. મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. પેલામાં ઉત્પાદનમાં મદદરૂપ થાય, આપણે જમીનમાં એવી વાત કરી હતી, પણ એ કુદરતી હતી. અહીંયા ઉત્પાદનમાં મદદરૂપ થાય પણ માનવ સર્જિત છે અને ભૌતિક વસ્તુઓની જ વાત છે માત્ર. એટલે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, જે માનવ સર્જિત છે. મૂડી એ ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુઓ છે જેનું ઉત્પાદન થવું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલ તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. એટલે ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે, એટલે ટ્રેક્ટર એ ભૌતિક વસ્તુ થઈ. જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, એ બધી વસ્તુને ભૌતિક કહેવાય. તો એ ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, બરાબર છે, એટલે એ ટ્રેક્ટર શું કહેવાય? તમારી મૂડી જ કહેવાય. અને એ પછી પાછું ઉત્પાદનની પ્રક્રિયામાં બી આપણને ઉપયોગી નીવડવાનું છે. ટ્રેક્ટર એ ભૌતિક વસ્તુ થઈ જેને આપણે મૂડી કહી શકીએ, અને એ પાછું ઉત્પાદનની પ્રક્રિયા એટલે કે અહીંયા ઉદાહરણ આપ્યું છે ખેતીમાં, તો એ ખેતીમાં કામ આવવાનું છે. એ ટ્રેક્ટર જે માનવ સર્જિત છે, એ માનવ સર્જિત વસ્તુ જે રહી એ તમારી મૂડી કહેવાય. અને એ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં એટલે કે ખેતીની પ્રક્રિયામાં, ખેતી આપણે જ્યારે કરીએ છીએ તો એ ખેતીમાં પણ આપણને કામ આવે છે. તો આ મૂડી છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે. આ બધી સંપત્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થતી નથી, એટલો ફરક છે. સંપત્તિ જે છે એ ભૌતિક છે, આ એ ભૌતિક છે, મૂડી એ ભૌતિક છે, સંપત્તિ એ ભૌતિક છે, પણ બધી સંપત્તિ શું ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થાય છે? ના. પણ મૂડીમાં આપણે એ લક્ષણ જોયું કે જે ભૌતિક વસ્તુ તો બરાબર છે, જેનું ઉત્પાદન થાય અને જે ઉત્પાદનની પ્રક્રિયામાં સહાયરૂપ હોય. મેન મુદ્દો આ છે કે મૂડીની વ્યાખ્યા જો કહીએ તો એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. બરાબર? એવી બધી જ ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં આપણને મદદરૂપ થતી હોય તેને આપણે મૂડી કહીએ છીએ. અને મૂડી એ માનવ સર્જિત સાધન છે, એ કુદરતે સર્જન કરેલું સાધન નથી. તો લક્ષણો જોઈએ તો લક્ષણોમાં પહેલું લક્ષણ જ એ છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. બરાબર? જે આપણે વ્યાખ્યામાં ભણ્યા. બીજું, સૌથી વધારે ગતિશીલ ઉત્પાદનનું સાધન. હા, તમે જમીનને તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી, એટલે આપણે ત્યાં શબ્દ વાપર્યો અગતિશીલ. શ્રમમાં આપણે એ વાત કરી કે સામાજિક અને માનસિક કારણો એ ગતિશીલતાને અસર કરે છે, એટલે હોઈ બી શકે, ન પણ હોઈ શકે, ઓછી હોઈ શકે. જ્યારે મૂડી એ વસ્તુ છે ભૌતિક કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક દેશમાંથી બીજા દેશમાં ખૂબ જ સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો. એટલે કે સૌથી વધારે ગતિશીલ છે. અછત છે, હા, માનવ સર્જિત હોય એટલે અછત આવે જ, અને એના માટે તો બધી રામાયણ છે, મૂડી માટે તો. એટલે એની 100% અછત તો છે જ. અને છેલ્લું, જેમ જમીનને જે વળતર મળે એને શું કહેવાય? ભાડું કહેવાય. શ્રમિકોને જે શ્રમ જે છે એ શ્રમ જે કરે છે એના બદલામાં જે એને વળતર મળે છે એને શું કહેવાય? વેતન કહેવાય. અને મૂડી જે છે તો એ મૂડીને બદલામાં જે વળતર મળે એને વ્યાજ કહે છે. બરાબર? તો આમ ઉત્પાદનની પ્રક્રિયાનું અતિ મહત્વનું સાધન, માનવ સર્જિત સાધન, ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય એને મૂડી કહે છે. લક્ષણોમાં માનવ સર્જિત સાધન છે, સૌથી વધારે ગતિશીલ સાધન છે, અછત છે, અને એના જે વળતર છે એને વ્યાજ કહેવામાં આવે છે. હવે વાત કરીએ છેલ્લું સાધન, નિયોજક. 3 જે ભણી ગયા એનું મિશ્રણ કરનાર, ઉત્પાદનના સાધનનું સંયોજન કરનાર. જે ઉત્પાદનના સાધનો છે, જમીન છે, મૂડી છે અને શ્રમ છે, એનું નિયોજન કરે, એનું સંયોજન કરે, એને સંયોજન એટલે ભેગા કરે, એને નિયોજક કહે છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક પાછળ વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એ કોણ હોય? મેનેજર. વ્યવસ્થાપક એટલે મેનેજર, એ માલિક ના હોય. એ તો વેતન પ્રાપ્ત કરતો હોય, શ્રમિકમાં જતો રહે. એ તો વ્યવસ્થાપક એ શ્રમિકમાં આવે, કારણ કે એના બદલામાં વેતન મળે છે. બરાબર? જે સાધનની વ્યવસ્થા કરે છે. પણ નિયોજક તો જે હોય એને મૂડી પોતાની હોય,
એટલે કે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. ઇન શોર્ટ તમને એક ઉદાહરણ આપું કે તમે એવું વિચારો છો કે મારે કોઈ ક્લાસીસની શરૂઆત કરવી છે, બરાબર છે, કોઈ ધંધાની શરૂઆત કરવી છે, તો એમાં તમારે શ્રમિકોની જરૂર પડશે, જમીનની જરૂર પડશે અને મૂડીની જરૂર પડશે. એટલે તમે જમીન લાયા, ઓકે, પછી તમે શું લાયા? શ્રમિકો લાયા અને પછી શું લાયા? મૂડી લાયા. આ ત્રણને ભેગા કરનાર જે વ્યક્તિ છે એનું નામ નિયોજક. બરાબર. એટલે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર જે છે, સંયોજન એટલે ભેગા કરવા. આ ઉત્પાદનના 3 સાધનોની જે વાત કરી એને ભેગા કરે છે, એને જ શું કહેવામાં આવે છે? નિયોજક કહે છે. પણ નિયોજક અને વ્યવસ્થાપક તો ખાલી વ્યવસ્થા કરે, તો કર્મચારી વેતન ને છૂટો એ વેતન એ તો વ્યવસ્થાપક જે રહ્યો એ તો એક કર્મચારી જ કહેવાય. પણ નિયોજકની જો વાત કરીએ તો એ સંયોજન કરનાર છે, એટલે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. ધંધો એ તમને ખબર, ધંધો, વ્યવસાય, નોકરી 3 અલગ વસ્તુ છે. તો અહીંયા તમે જ્યારે નિયોજક તરીકેનો ઓપ્શન છે એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર, હવે તમે જો જમીનને ભાડું ફિક્સ છે, શ્રમિકોને વેતન એ ફિક્સ છે, મૂડીને વ્યાજ એ પણ ફિક્સ છે. પણ શું આ નિયોજકે જે રૂપિયા રોક્યા છે ધંધામાં, શું એનું વળતર ફિક્સ હોય ખરું? મળે ખરું? ના મળે, વધારે મળે, ઓછું મળે અને ન પણ મળે. એટલે કે વળતર અનિશ્ચિત છે. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા 3 આપણા સાધન બની ગયા. જમીન, મૂડી અને શ્રમ આનું સંયોજન કરે અને એના દ્વારા ઉત્પાદનની પ્રક્રિયા યોજે, એટલે ઉત્પાદનની પ્રક્રિયા કરે અને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજકનું કામ શું છે? તો સંયોજન કરવાનું. કોનું સંયોજન કરવાનું? જમીન, મૂડી અને શ્રમ. આ ત્રણે ભેગા કરવાના અને ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમાં એમને રોકી રાખવાના અને વસ્તુ કે સેવાનું શું કરવાનું? ઉત્પાદન કરવાનું. અને જે લોકોને રોક્યા છે એને વળતર આપવાનું અને એને જે બદલામાં નફો મળશે એ એની આવક થશે. એટલે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના 3 સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. આજે તમે પોતે કોઈ સંસ્થાના માલિક છો, તમે રૂપિયા રોક્યા, જમીન ધારો કે તમે કોઈ મિલકત ભાડે રાખી, તો તમારે એનું ભાડું તો ચોક્કસ આપવું જ પડશે દર મહિને. કોઈ માણસો રાખ્યા તો એને તમારે પગારે આલવો પડશે, બરાબર છે. મૂડી ઉછીની લાયા હતા તો બેંકમાંથી ધારો કે, તો એનું વ્યાજ પણ તમારે આપવું પડશે. પણ તમારી આવક કેવી થવાની છે? તમારી આવકનું કોઈ ફિક્સ નથી. કદાચ એ બધા કરતાં વધારે પણ થાય, ઓછી પણ થાય, ના પણ થાય. એટલે એનું વળતર કેવું છે? અનિશ્ચિત છે. નિયોજકના લક્ષણોની વાત કરીએ તો એ આર્થિક નિર્ણય, ધંધામાં કેટલું ઉત્પાદન કરવું, વધારે કરવું, ઓછું કરવું કે ન કરવું, એવા આર્થિક નિર્ણય પોતે કરે છે. બીજું જોખમ ઉઠાવે છે. જોખમ તો ઉઠાવે જ છે ને, કારણ કે આટલા રૂપિયા રોકવા, બધાને વળતર કમ્પલસરી આલવાનું અને પાછું પોતાની વસ્તુ વેચાશે કે કેમ, નફો મળશે કે કેમ, એ તો ટેન્શન ખરું જ. એટલે કે જોખમ ઉઠાવે છે. અને નિયોજન શક્તિ એ ગુણ છે. તમારી આવડત છે. તમારી આવડત ઉપર ધંધો ચાલે, બરાબર. એટલે એ જે છે ને એ આંતરિક બાબત છે. નિયોજન શક્તિ એ તમારો એક ગુણ છે અને એને જે વળતર મળે, નિયોજકને જે વળતર મળે એને શું કહેવાય? નફો કહેવાય. તો આમ આપણે 4 સાધનોની વાત કરી ચૂક્યા છીએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનને શું મળે? ભાડું મળે, બરાબર છે. શ્રમને શું મળે? તો શ્રમને મળે વેતન, ઓકે. મૂડીને શું મળે? તો મૂડીને મળે છે વ્યાજ. અને નિયોજકને શું મળે છે? તો નિયોજકને મળે છે નફો. તો આમ આ ઉત્પાદનના 4 સાધનો અને એ 4 સાધનોની વ્યાખ્યા જોઈએ આપણે અને એના લક્ષણોની ચર્ચા કરી, ઓકે. તો તમને આમાં ખ્યાલ ઓલમોસ્ટ આવી જ ગયો હશે. તમે ઘરે એકવાર આનું પુનરાવર્તન કરશો, બરાબર. તો આ 4 સાધનો તમને સરળતાથી સમજાઈ જાય એવા જ છે, ઓકે. બહુ કંઈ આમાં વિશેષ છે નહીં. તમે જે વ્યાખ્યામાં ભણો છો એ તમારા લક્ષણ લખવાના છે, એટલે આમાં તમને ખ્યાલ આવી જશે. એકવાર આનું પુનરાવર્તન અવશ્ય કરી લેવું, ઓકે. જય હિન્દ.